ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7માં આપણે લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7માં આગળ વધીએ. હવે લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો લંબ અક્ષનો પ્રમેય જોયો હતો અને ત્યારબાદ આપણે જોયું હતું કે સમાંતર અક્ષનો પ્રમેય, એ બંને આપણે જે થિયરી છે બોર્ડ એમાંથી નીકળી ગયું છે, પણ નીટની અંદરના સિલેબસમાં એ છે એટલે તમને એના સૂત્રો છે એ લખાવી દીધા હતા. ત્યારબાદ તમને એક મુખ્ય કામ કરવા આપ્યું હતું કે એક જે કોષ્ટક છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એ જે કોષ્ટક છે એ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. જડત્વની ચાક માત્રાનું કોષ્ટક જે લોકોને હજી બાકી છે એ લોકો ખાસ 5 કે 10 વાર લખીને કરી લે. એમાં હું જે પૂછું એ તમને આવડતું હોવું જોઈએ, કારણ કે એ કોષ્ટક પર જ નીટમાં MCQ પૂછાય છે. તમને કોઈ પણ કેસ આપી દીધો હોય કે L લંબાઈનો સળિયો છે તો એની જડત્વની ચાક માત્રા કેટલી થાય, તો ml²/12. તો એ સૂત્ર જો તમને નહીં આવડે વિદ્યાર્થી મિત્રો તો તમને સોલ્વ નહીં કરી શકો, અને એનું સેન્ટર ઓફ માસ પણ મેળવવાના ઘણા દાખલા હોય છે. તો એના માટે પણ જડત્વની ચાક માત્રાનો સૂત્રનો ઉપયોગ જરૂર પડે છે. તો આ બધી ઝીણી ઝીણી બાબતો યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો તમારે. ચલો ત્યારબાદ હવે એ ખાસ કમ્પ્લીટ કરજો તો જ આગળ ખબર પડશે. હવે એની થિયરી જે છે આજે લગભગ થિયરી કમ્પ્લીટ થઈ જશે, મે બી નેક્સ્ટ લેક્ચરમાં પોસિબિલિટી છે, આજ અથવા તો નેક્સ્ટ લેક્ચર સુધીમાં. તો હવે જે તમારું વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીનું જે પેપર આપ્યું છે એ પણ ચાક ગતિમાંથી છે, તો તમે જોયા વગર તમારે એ આખું સોલ્વ કરવાનું છે. બને તો એવા પ્રયત્ન કરજો ઓનેસ્ટી જોયા વગર લખવાના. જો એવી રીતે લખશો તો તમને વધારે બેનિફિટ મળશે વિદ્યાર્થી મિત્રો, જોયા વગર. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો ટોર્ક અને જડત્વની ચાક માત્રાનો સંબંધ પણ લાસ્ટ ટાઈમ આપણે મેળવી લીધેલો છે. હા, લાસ્ટ ટાઈમ આઈ થિંક આપણે એ સંબંધ પણ મેળવી લીધેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ જે છે એક જ ક્વેશ્ચન કરવાનો રહેશે આપણે કે સરક્યા વિના ગબડતો પદાર્થ અને થીટા કોણ પરથી એ પદાર્થ પડે છે ત્યારે એની ગતિ ઉર્જાનું સમીકરણ. ચાલો તો આજનો ક્વેશ્ચન છે
આજે વિદ્યાર્થી મિત્રો આજનો ક્વેશ્ચન છે એ લાસ્ટ છે, છેલ્લો ક્વેશ્ચન છે. આજે થિયરી તમારી કમ્પ્લીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આજે તમારી થિયરી જે છે એ કમ્પ્લીટ થઈ જશે. 11માં ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ થઈ જશે. પછી હવે આ પાર્ટની અંદર આપણે એક જ ચેપ્ટર રહેશે, ગુરુત્વાકર્ષણ. ચલો તો થિયરી જે છે એનું ક્વેશ્ચન જે છે શું છે તો કે થીટા કોણ વાળા ઢાળ પરથી સરક્યા વિના થીટા કોણ વાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું થીટા કોણ વાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું તથા વેગનું સૂત્ર મેળવો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે વેગનું સૂત્ર મેળવવાનું છે અને ગતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવવાનું છે. કુલ ગતિ ઉર્જા એ કેટલી થાય તો પહેલાં તો તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરી લો, પછી તમને સમજાવવું. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અહીંયા. આ જે ક્વેશ્ચન છે લાસ્ટ એ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આના સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. તો આકૃતિ જોઈ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે એક થીટા કોણ છે કે આ સમક્ષિતિજ સાથે થીટા કોણ બને છે. અહીંયા આ ઢાળ બને છે આવી રીતે, જુઓ ત્રિકોણમાં એબીસી હું નામ આપી દઉં ત્રિકોણનું. તો આ એબીસી ત્રિકોણની અંદર એક ઢાળ પડે છે. હવે આ જે એ થી બી સુધીની ઊંચાઈ છે એને હું h વડે દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો. h ઊંચાઈ, એ થી બી સુધીનું અંતર પણ એ h ઊંચાઈ જેટલું છે. ચાલો તો હવે આ જે ઢાળ છે એ થીટા ડિગ્રી જેટલો છે. તો હવે આ ઢાળ પરથી અહીંયા એક પદાર્થ છે, સપોઝ કે વર્તુળાકાર કોઈ એક પદાર્થ છે. તો એ છે એ નીચે તરફ આવે છે, નીચે તરફ એની ગતિ વેગ છે એ નીચે તરફ છે, રેખીય વેગ નીચે તરફ છે. તો એ આ રીતે જુઓ કોઈ એક સંદર્ભ બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. જો આવી રીતે એ જ્યારે નીચે આવતો જશે ત્યારે એનું સેન્ટર પોઈન્ટ તો એક જ રહે છે વિદ્યાર્થી મિત્રો. સેન્ટર પોઈન્ટ આ રેખા જ રહે છે, એટલે એક જ રેખામાંથી પસાર થતું આ વ્હીલ છે. હવે આપણે વાત કરીએ એફબીડી ફ્રી બોડી ડાયાગ્રામ. તો આ તરફ ઘર્ષણ બળ લાગશે, વ્હીલની ગતિ આ તરફ છે, વેગ આ તરફ ઘર્ષણ બળ, એટલે એફ એટલે ઘર્ષણ બળ લાગશે. ચલો ત્યારબાદ આ બિંદુએ આ રીતે એક ઉપર તરફ કે આ સપાટીને ઉપર તરફ બળ લાગશે, એને કહેવાય એન
અથવા તો આર, એન અથવા તો આર એટલે આને કહેવાય રિએક્શન બળ અથવા તો લંબ બળ. આર એટલે રિએક્શન બળ અને એન એટલે નોર્મલ ફોર્સ. બંને કહેવાય, એ બંને બળ સરખા છે. અને ગ્રેવિટીનું મૂલ્ય તો સૌથી વધારે તમને ખબર જ છે, સૌથી વધારે એની દિશા મેળવવાની ન હોય, એ એક્ઝેક્ટ નીચે જ હોય. તો આ જે છે mg જેટલું વજન બળ છે, આ વજન બળ છે વિદ્યાર્થી મિત્રો, mg જેટલું વજન બળ એ એક્ઝેક્ટ નીચે તરફ હશે, બિંદુના એક્ઝેક્ટ નીચે તરફ. અને આ જે થીટા બને છે વિદ્યાર્થી મિત્રો, એ સૌથી નાનો છે, તો નાનો થીટા કોસ થીટા તરીકે લેવાનો છે. તો mg કોસ થીટા, એક ઘટક mg કોસ થીટાનો બને છે, અને જે આ બીજો ઘટક છે એ બનશે mg સાઇન થીટા. એ ઘટક બનશે વિદ્યાર્થી મિત્રો mg સાઇન થીટા, અને આ એનો પરિણામી ઘટક છે mg. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ થઈ ગઈ રિંગની ત્રિજ્યા r. ચાલો આ આખી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ સમજો પહેલાં, તો તમને થોડો વધારે ખ્યાલ આવશે. ચલો આકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે તમે ઢોળાવવાળા રસ્તા પર ગતિ કરતો પદાર્થ એના જેવી જ મેં લીધી છે, પણ અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યા અને એ બધી વસ્તુ એડ કરવી પડશે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને બધા બળો લખી દીધા. એ જો લેફ્ટ સાઈડ ફોર્સ, રાઈટ સાઈડ ફોર્સ, અપ સાઈડ ફોર્સ અને ડાઉન સાઈડ ફોર્સ, આ ચારેય દિશામાં લાગતા બળોની મેં જે છે એ ડાયાગ્રામ તમને આપી દીધી છે. ડાયાગ્રામ જે છે આકૃતિ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એના પરથી જ તમને સમજાશે. થિયરીનો મોટિવ છે એ આખો એના પરથી સમજાશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો થોડું આપણે આનું ડિસ્ક્રિપ્શન આપી દઈએ, વર્ણન આપી દઈએ. હવે થીટા કોણ, જેમ થીટા કોણમાં બદલાવ કરશું વિદ્યાર્થી મિત્રો, એમ ગતિ ઉર્જા અને વેગનું મૂલ્ય બદલતું રહેશે. સમજો છો વિદ્યાર્થી મિત્રો? જેમ થીટા કોણમાં ફેરફાર કરશું આપણે, એમ એમ ગતિ ઉર્જા અને વેગ એ બંનેના મૂલ્યોમાં ફેરફાર થતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કઈ રીતે ફેરફાર મળે છે અને કઈ રીતે આપણે એના મૂલ્યોમાં પણ ફેરફાર કરી શકીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા કોણે કોઈ પદાર્થ કે જે એમ દ્રવ્યમાન ધરાવે છે તે h ઊંચાઈ જેટલા અંતરથી
થીટા કોણે ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. અહીં પદાર્થ સરક્યા વિના ગબડતો હોવાથી અહીંયા પદાર્થ સરક્યા વિના ગબડતો હોવાથી પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. અને પદાર્થ તેની અક્ષ સાથે સંપાત થાય છે. એટલે હમણાં મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો કે આ જે પદાર્થ નીચે તરફ આવે છે ગતિ કરતો, તો એની અક્ષ તો એક જ રહે છે. જો આ એક જ બિંદુમાંથી પસાર થાય છે એટલે સંપાત થાય છે. એટલે અહીંયા બે ગતિ જોવા મળે છે. અહીં બે મિશ્રિત ગતિ જોવા મળે છે. એ બે મિશ્રિત ગતિ છે. એટલે કુલ ગતિ ઉર્જા બરાબર એક રેખીય ગતિ ઉર્જા છે પ્લસ એક ચાંક ગતિ ઉર્જા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ બે પ્રકારની ઉર્જા જોવા મળે છે. કુલ ઉર્જા બે પ્રકારની છે, રેખીય ગતિ ઉર્જા અને ચાંક ગતિ ઉર્જા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ બંનેના સમીકરણ લખીએ. કુલ ગતિ ઉર્જા મેળવવા માટે પદાર્થની કુલ ગતિ ઉર્જા, તો પદાર્થની કુલ ગતિ ઉર્જાનો સિમ્બોલ છે કે, તો કે બરાબર રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાંક ગતિ ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો રેખીય ગતિ ઉર્જા એટલે થશે હાફ mv સ્ક્વેર પ્લસ ચાંક ગતિય ઉર્જા એટલે થશે હાફ I ઓમેગા સ્ક્વેર. આ ચાક ગતિની ઉર્જા છે હાફ I ઓમેગા સ્ક્વેર. અહીંયા દળ છે એ જડત્વ તરીકે કામ કરે છે અને વેગ છે એટલે કોણીય વેગ, બે સેમ જ છે. પણ ચાક ગતિ માટે થોડું શબ્દો છે એની સંજ્ઞા છે એ ચેન્જ થઈ જશે. રેખીય ગતિમાં દળ જડત્વ તરીકે કામ કરે છે, તો જ્યારે ચાક ગતિમાં I એટલે કે જડત્વની ચાક માત્રા તરીકે કામ કરે છે. તો I બરાબર mk સ્ક્વેર થશે, mk સ્ક્વેર. અને k બરાબર શું છે? પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા.
આ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. સૂત્રમાં તમને આપી છે, ટેક્સ્ટ બુકમાં પણ આપી છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે. એનું સૂત્ર છે I બરાબર mk². I બરાબર mk². હા, અહીંયા લખેલું છે, સોરી મેં. એટલે જડત્વની ચાક માત્રા બરાબર I બરાબર mk² અને k બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા લખવાની છે, યાદ રાખવાનું છે, સોરી. તો k બરાબર કુલ ઉર્જા બરાબર કુલ ગતિ ઉર્જા બરાબર હાફ mv² પ્લસ હાફ I ની જગ્યાએ લખવાનું છે mk² ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા બરાબર આવશે v²/r. ઓમેગા બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો v²/r. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો m v² અને હાફ, તો એ કોમન નીકળી જશે. તો k બરાબર હાફ mv² બહાર નીકળી ગયા. તો બચે શું? અહીંયા તો 1 જ વધશે, એટલે 1 પ્લસ k²/r². આવું સમીકરણ મળે. જો વિદ્યાર્થી મિત્રો કુલ ગતિ ઉર્જા બરાબર, જો આ કેપિટલ કે છે કુલ ગતિ ઉર્જાનો, અને આ છે ચક્રાવર્તનની ત્રિજ્યાનો કે. આ કે છે એ ચક્રાવર્તનની ત્રિજ્યાનો કે છે. આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો, સમજાય તમને થોડું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ફોર્મ્યુલા તમે જોઈ લીધી. ત્યારબાદ અહીં સુધી આપણે 2 માર્કમાં કમ્પ્લીટ કર્યું. હજી આપણે વેગનું સમીકરણ બાકી છે. ચલો, વેગનું સમીકરણ બાકી છે, એટલે કે રેખીય વેગ કેટલો મળશે એ જોવું પડશે. હવે ચાલો, તો એના માટે હવે જોઈએ. હવે જે સમીકરણ હતું ગતિ ઉર્જાનું, જે સમીકરણ છે ગતિ ઉર્જાનું, એ જે ગબડતા પદાર્થની ગતિ ઉર્જા દર્શાવે છે, ગતિ ઉર્જા દર્શાવે છે, અને તે તકતી પર, અને એટલે જે વ્હીલ જેવું રાઉન્ડ શેપનું છે એ નીચે પડે છે તે તકતી પર, અને તે તકતી નળાકાર અથવા તો કોઈ પણ શેપનું હોય, વલય આકારનું હોય અથવા તો ગોળા માટે લાગુ પડે છે. જે વર્તુળાકાર છે એના માટે લાગુ પડે છે. અને આ બધા વસ્તુ શબ્દો, આમાં એક ખાલી એલ લંબાઈનો સળિયો જ નથી, બાકી આ બધા જે છે કોષ્ટકમાં આવી ગયા. તકતી માટે, નળાકાર માટે, વલય માટે, ગોળા માટે, નક્કર ગોળા માટે, પોળા ગોળા માટે, આ બધા ટાઈપના વર્તુળાકાર શેપ જ્યારે કોઈ ઢાળ પરથી સરકાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એના માટેની ફોર્મ્યુલા છે. જે ગતિ ઉર્જા છે એ આ બધા માટે લાગુ પડશે. ગોળાકાર પદાર્થ ખાલી એક લોખંડના સળિયા માટે નથી, બાકી બધા માટે તકતી, નળાકાર, વલય અને ગોળાકાર ગોળા, એટલે કે નક્કર ગોળા અને પોલા ગોળા, આ બંને ગોળા માટે લાગુ પડે છે.
ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. એ કોષ્ટક તમને તમારામાં આપેલું છે તે ધ્યાન રાખજો. ચાલો હવે આપણે વેગનું સમીકરણ જોઈએ. તો વેગના સમીકરણ માટે આપણે બંનેને સરખાવીએ. ગતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી. તો આ બેને આપણે સરખાવીએ તો આ આપણને મળી છે હાફ mv² કૌંસમાં 1 પ્લસ k²/r². ચાલો છે વિદ્યાર્થી મિત્રો હાફ mv² કૌંસમાં 1 પ્લસ k²/r² ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી શું છે આપણી વિદ્યાર્થી મિત્રો mgh. આપણે જાણીએ છીએ mgh પોટેન્શિયલ એનર્જી. તો જો અહીંયા કેન્સલ થઈ ગયા. આ 2 જે છે એને હું સામેની બાજુ મલ્ટીપ્લાય કરી દઉં તો v² ને હું કરતા કરું તો v² ઇક્વલ ટુ શું આવશે 2gh. અને આ છે એ બધું છેદમાં જશે એટલે આવશે 1 પ્લસ k²/r². તો આ વેગનું સમીકરણ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. v² ઇક્વલ ટુ 2gh ના છેદમાં 1 પ્લસ k²/r². ચાલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો v². vની કિંમત મળી ગઈ. v² ઇક્વલ ટુ 2gh ના છેદમાં 1 પ્લસ k²/r². ચાલો તો v બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો v બરાબર આ અંડર રૂટમાં આવી જશે 2gh ના છેદમાં 1 પ્લસ k²/r² ની 1/2. આ આખાની 1/2. ચલો આ જે છે એ વેગનું સમીકરણ પણ મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. આરામથી જોઈ લ્યો અને સમજી લ્યો. ચલો તો એ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો. સમીકરણ ખાસ યાદ રાખવાનું છે. એ સમીકરણ વેગનું સમીકરણ છે. જે સરક્યા વિના ગબડતો પદાર્થ છે એનો વેગ મળે છે અને પ્રવેગ એ બરાબર g sin θ જેટલો હશે વિદ્યાર્થી મિત્રો. જો તમને એવું પૂછે કે પ્રવેગ કેટલો હશે તો કે a ઇક્વલ ટુ g sin θ. g sin θ આ પ્રવેગ હશે. પ્રવેગનું સમીકરણ મળશે એ બરાબર g sin θ. સરક્યા વિના ગબડતો પદાર્થ હોય તો એ પદાર્થનો પ્રવેગ g sin θ ના મૂલ્ય બરાબર થશે. ચલો વિદ્યાર્થી મિત્રો
અહીં સુધી રાખીએ આજના લેક્ચરમાં. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જે બાકીના દાખલા છે આના ઉદાહરણ સ્વાધ્યાયના થોડા એ કમ્પ્લીટ કરી લઈએ અને પછી જે છે એ ગ્રેવિટેશનલમાં આગળ વધીએ.